ચાલો, લાસ્ટમાં આપણે ચરઘાતાંકીય વૃદ્ધિ વિશે જોયું. ત્યાર પછી બીજી એક પ્રકારની વૃદ્ધિ છે સંભાવ્ય વૃદ્ધિ. સંભાવ્ય વૃદ્ધિ ઇંગ્લિશમાં કહીએ તો લોજિસ્ટિક ગ્રોથ. બરાબર, એમસીક્યુ માટે કદાચ ઇંગ્લિશ વર્ડ હોય તો આપણે યાદ રાખશું લોજિસ્ટિક ગ્રોથ. હવે સંભાવ્ય વૃદ્ધિ એટલે કે અહીં આપણે એ વસ્તુને ધ્યાનમાં લેવાની છે કે જે આપણે ચરઘાતાંકીયની અંદર એવું સમજેલા કે ચરઘાતાંકીય વૃદ્ધિ છે ક્યારે શક્ય બને કે જ્યારે નિવાસ સ્થાનની અંદર અમર્યાદિત સ્ત્રોતો હોય તો કોઈ પણ વસ્તી છે એ ચરઘાતાંકીય રીતે વૃદ્ધિ પામી શકે, પણ એની શરત છે અમર્યાદિત સ્ત્રોતો હોવા જોઈએ. પણ ખરેખર કોઈ નિવાસ સ્થાનમાં કાયમને માટે છે બધા સ્ત્રોતો અમર્યાદિત હોતા નથી. તો પ્રકૃતિમાં કોઈ પણ વસ્તીની પાસે એટલા અમર્યાદિત સ્ત્રોતો નથી હોતા કે દરેક વસ્તી છે ચરઘાતાંકીય વૃદ્ધિ પામતી રહે. તેના કારણે મર્યાદિત સ્ત્રોતો માટે વ્યક્તિગત સજીવો વચ્ચે હરીફાઈ થાય છે, કારણ કે દરેક વસ્તી પાસે છે અમર્યાદિત સ્ત્રોતો ન હોય અને ખરેખર દરેક નિવાસન તંત્રમાં હોતા પણ નથી. અમુક સમયગાળા પૂરતા હોય પણ કાયમને માટે અમર્યાદિત સ્ત્રોતો છે એ રહેતા નથી. હવે મર્યાદિત સ્ત્રોત હશે તો પછી શું થવાનું છે? એક જ જાતિ વચ્ચે છે સ્પર્ધાઓ થશે, હરીફાઈ થશે, અથવા તો અલગ અલગ સજીવો વચ્ચે હરીફાઈ થશે સ્ત્રોતોને પ્રાપ્ત કરવા માટે, જ્યારે મર્યાદિત સ્ત્રોતો હોય ત્યારે. હવે આખરે યોગ્યતમ વ્યક્તિગત સજીવ છે જીવિત રહેશે તથા પ્રજનન કરશે, કારણ કે મર્યાદિત સ્ત્રોતો હોય કોઈ પણ નિવાસન તંત્ર તો શું થવાનું છે? સજીવો વચ્ચે હરીફાઈ થવાની છે. સજીવો વચ્ચે હરીફાઈ થાય બે સજીવો વચ્ચે, તો એ બે સજીવમાંથી જે સજીવ યોગ્ય હશે, એટલે કે એની પાસે એવા લક્ષણો હશે કે જે અન્ય સજીવને હરાવી શકે, તો એવા લક્ષણો એટલે માત્ર તાકાત જ નહીં પણ બધી રીતના લક્ષણો, નિવસન તંત્રમાં રહેલ તાપમાનને સહન કરવાની શક્તિ, ત્યાંના પર્યાવરણને અનુકૂલિત થઈ શકે એવા તમામ લક્ષણોની અહીંયા વાત છે. તો જે સજીવ પાસે એવા લક્ષણો હશે કે જે એ નિવસન તંત્રમાં સારી રીતે રહી શકે, તો જે યોગ્યતમ હશે, યોગ્યતમ વ્યક્તિગત સજીવ એ જીવિત રહેશે, હરીફાઈ થાય, પરિણામે યોગ્યતમ વ્યક્તિગત સજીવ જીવિત રહેશે અને પ્રજનન દર્શાવે. કારણ કે હરીફાઈ થાય તો એ હરીફાઈ સ્પર્ધાની અંદર બેમાંથી જે યોગ્ય હોય, એટલે કે જેની પાસે એવા લક્ષણો હોય એ હરીફાઈ સામે ટક્કર લઈ શકે એવા, તો એ સજીવ યોગ્ય સજીવ ગણાશે. તો યોગ્યતમ વ્યક્તિગત સજીવ હશે એ જીતી જવાનો છે એ સ્પર્ધામાં, તો પરિણામે જીવિત રહેશે, એનું અસ્તિત્વ ટકી રહેશે અને પ્રજનન દ્વારા એની સંખ્યામાં એ વધારો કરતો રહેશે, કારણ કે એ જે નિવાસ સ્થાનમાં રહે છે એ નિવાસ સ્થાનનું જે કંઈ પર્યાવરણ છે, જે વાતાવરણ છે, એનાથી એ સજીવ પૂરેપૂરો પરિચિત છે, એ પર્યાવરણની ઓળખે છે, એટલે કે એની પાસે
એવા અનુકૂલિત થયેલા લક્ષણો છે. ઘણા દેશોની સરકારોને પણ આ હકીકત સમજાય છે અને માનવ વસ્તી વૃદ્ધિને મર્યાદિત કરવા માટે વિવિધ પ્રતિબંધો દાખલ કર્યા છે. બરોબર, અલગ અલગ દેશની સરકાર જનસંખ્યા અંકુશમાં રાખવા માટે જુદા જુદા પ્રકારના છે નિયમો ઘડેલા છે. બરોબર, આપણે ઘણા બધા એવા સ્લોગનો પણ જોયેલા હોય. બરોબર, દિવાલો ઉપર લખેલા જાહેર જગ્યાએ. ચીનની સરકાર છે તો એ કદાચ આપણે બધાએ સાંભળ્યું હોય કે ત્યાં 2 બાળકથી વધુ બાળકની મનાઈ છે. તો આવા દરેક સરકાર પોતાના દેશમાં જનસંખ્યા અંકુશમાં આવે એ માટે એવા ઘણા બધા નિયમો છે, કાયદા કાનૂન છે એ ઘડેલા છે. પ્રકૃતિની અંદર આપેલ નિવાસ સ્થાનની પાસે મહત્તમ સંભાવ્ય સંખ્યા, જોજો આ લાઈન બહુ સમજવા જેવી છે. પ્રકૃતિમાં આપેલ નિવાસ સ્થાન એટલે કે આવાસ, તો નિવાસ સ્થાનની પાસે મહત્તમ સંભાવ્ય સંખ્યા પાલન પોષણ માટે પૂરતો સ્ત્રોત હોય છે. તેનાથી આગળ વધારે વૃદ્ધિ સંભવ નથી. તેનાથી આગળ વધારે વૃદ્ધિ સંભવ નથી. તો અહીં શું કહેવા માંગે છે કે પ્રકૃતિની અંદર આપેલ નિવાસ સ્થાન XYZ આખું એક જંગલ છે. જંગલ A. આ જંગલની અંદર એટલે કે એ નિવાસ સ્થાનની પાસે મહત્તમ સંભાવ્ય સંખ્યાના પાલન પોષણ માટે પૂરતો સ્ત્રોત હોય છે. એટલે કે આ જંગલ 5250 સજીવો માટે પૂરતો સ્ત્રોત ધરાવે છે એવું આપણે કહીએ. એટલે કે આ ખાલી એક ઉદાહરણથી સમજાવું છું. બરોબર, કે આ જંગલ એ કે જેની પાસે 5250 સજીવો માટે પૂરતો સ્ત્રોત ધરાવે છે. તો હવે આ જંગલની અંદર 5250 સજીવો જ્યાં સુધી રહેશે ત્યાં સુધી કોઈને તકલીફ નથી. એ આપણી સંભાવ્ય સંખ્યા થઈ 5250. તેનાથી આગળ વધારે વૃદ્ધિ સંભવ નથી. એટલે કે હવે આમાં બીજા 250 સજીવોને આપણે એડ કરીએ તો આ વધારાના 250 સજીવો માટે તો સ્ત્રોત છે ને, કારણ કે આ જંગલની કેપેસિટી શું છે? 5250 સજીવોને એ બધો સ્ત્રોત આપી શકે એટલું. હવે આમાં જો વધારે સજીવો આવે તો એ જંગલની કેપેસિટી 12 ની સંખ્યા થાય અને 12 ની સંખ્યા માટે પૂરતો સ્ત્રોત તો છે ને. તો આ જંગલની એક કેપેસિટી કે જે 5250 સજીવોને સમાવવાની છે એનાથી આગળ છે વધારે વૃદ્ધિ સંભવ નથી. જો વૃદ્ધિ થાય તો પછી શું થવાની છે? હરીફાઈઓ થવાની છે, સ્પર્ધાઓ થવાની છે. એટલે મેક્સિમમ આ જંગલ 5250 સજીવોને સમાવી શકે છે. એનાથી વધારે સજીવો નહીં સમાવી શકતો નથી, કારણ કે એની પાસે જે કાંઈ સ્ત્રોત છે ખોરાકના, રહેણાંકના, એ આટલા સજીવો પૂરતા છે મર્યાદિત. એથી વધારે સજીવો નહીં સમાવી શકે નહીં. તો તેનાથી આગળ વધારે વૃદ્ધિ સંભવ નથી.
તો આ જે વાત કરી આપણે એ વાત એટલે વહન ક્ષમતા, ઇંગ્લિશમાં આપણે કહીએ તો કેરિંગ કેપેસિટી. વહન ક્ષમતા ઇંગ્લિશમાં એને કહેવાય કેરિંગ કેપેસિટી, અને એને માટેની સંજ્ઞા લીધી છે કે. કે એટલે કેરિંગ કેપેસિટી. તો કોઈ પણ નિવાસ સ્થાનમાં એ જાતિ માટે આ મર્યાદાને પ્રકૃતિની વહન ક્ષમતા એટલે કે કેરિંગ કેપેસિટી તરીકે ચાલો આપણે માની લઈએ. એટલે માની નથી લેવાની, પણ વહન ક્ષમતાનો મતલબ શું થાય છે કે કોઈ પણ નિવાસ સ્થાનમાં અથવા તો કોઈ પણ નિવાસ સ્થાન વધુમાં વધુ કેટલા સજીવોને સમાવી શકે છે તે તેની વહન ક્ષમતા છે. કોઈ પણ નિવાસ સ્થાન વધુમાં વધુ કેટલા સજીવોને સમાવી શકે તે તેની વહન ક્ષમતા. આગળના ઉદાહરણમાં 5250 જે આપણે આંકડો કીધો એ 5250 એની શું થઈ? કેરિંગ કેપેસિટી થઈ, જે તે નિવાસ સ્થાન એ વધુમાં વધુ આટલા સજીવોને સમાવી શકે છે એની વહન ક્ષમતા છે. તો એની જે મર્યાદા છે એ મર્યાદાને જે તે નિવાસન તંત્રની શું કહેવાય? વહન ક્ષમતા તરીકે ઓળખવામાં આવે. તો એના આધારે કોઈ પણ નિવાસ સ્થાનમાં મર્યાદિત સ્ત્રોતોની સાથે વૃદ્ધિ પામતી વસ્તી શરૂઆતમાં ધીમી વૃદ્ધિ અવસ્થા દર્શાવે છે. હવે આપણે આલેખ સાથે સમજવાનું છે. તો આગળ આપણે જે આકૃતિ 13.6 ચરઘાતાંકીય વૃદ્ધિ વખતે જે આલેખ સમજેલા હતા એમાં ચરઘાતાંકીય વૃદ્ધિ દર્શાવતો આલેખ કે જે આકારનો મળે છે રેડ કલર વાળો, તેમાં તમને એક દુધિયા કલરની લાઇનિંગ વાળો બીજો આલેખ આપેલો છે. એ આપણે આ સંભાવ્ય વૃદ્ધિનો આલેખ સમજવાનો છે. તો આપણે કોઈ નિવાસન તંત્રની વસ્તી ગીચતાને સમયની સાપેક્ષમાં દર્શાવી. વસ્તી ગીચતા m, અહીંયા સમય t લઈએ. તો કોઈ પણ નિવાસન તંત્ર જે હશે એ નિવાસન તંત્રમાં મર્યાદિત સ્ત્રોતોની સાથે વૃદ્ધિ પામતી જે વસ્તી હોય એ શરૂઆતમાં ધીમી વૃદ્ધિ અવસ્થા એટલે કે લેગ ફેસ દર્શાવે. ત્યારબાદ તેને અનુસરીને એકદમ ઝડપી વૃદ્ધિ અવસ્થા આવે, અને ત્યાર પછી મંદ વૃદ્ધિ અવસ્થા, અને છેવટે સ્થાયી અનંત સ્પર્શી વૃદ્ધિ અવસ્થાઓ આવે છે. જ્યારે વસ્તી ગીચતા તેની વહન ક્ષમતા સુધી પહોંચી જાય છે ત્યારે, એટલે કે કોઈ પણ નિવાસન તંત્ર એની કેરિંગ કેપેસિટી સુધી જ્યાં પહોંચી જાય ત્યારે આપણે કોઈ વસ્તી ગીચતા n ને સમય t ની સાપેક્ષે આલેખિત કરતા તેની ફલશ્રુતિએ સિગ્મોઇડ એટલે કે S આકારનો વક્ર મળે છે. તો શું કીધું કે શરૂઆતમાં વસ્તી છે ધીમી વૃદ્ધિ પામતી હોય, પછી એકદમ ઉછાળો આવે, અને પછી એની કેરિંગ કેપેસિટી કોઈ નિવાસન તંત્રની જ્યાં સુધી આવી જાય ત્યારે એ સ્થાયી થઈ જતી હોય. તો અહીંયા આપણે આ ડોટ ડોટ લાઈન બતાવી. તો આ શું છે? એની કેરિંગ કેપેસિટી, જે તે નિવાસન તંત્ર. તો શરૂઆતનો આ જે સમયગાળો છે એ ધીમી વૃદ્ધિનો લેગ ફેસ, પછી આવે એ ઝડપી વૃદ્ધિ, અને પછી આ સ્થાયી વૃદ્ધિ.
તો આવા 3 સ્ટેપમાં જે વૃદ્ધિ થતી હોય કોઈ પણ વસ્તીની મર્યાદિત સ્ત્રોતોની હાજરીમાં. તો શરૂઆતમાં ધીમી વૃદ્ધિ, પછી એકદમ ઝડપી વૃદ્ધિ, અને પછી જ્યારે નિવસન તંત્રની કેરિંગ કેપેસિટી સુધી વસ્તી ગીચતા પહોંચી જાય ત્યારે પછી ધીમે ધીમે એ સ્થાયી થઈ જતી. તો આ આપણને કેવો મળે છે? સિગ્મોઇડ આલેખ. સિગ્મોઇડ એટલે કે એસ આકાર નો વક્ર મળે. બરાબર. એટલે એમસીક્યુ માટે આપણે ખાસ ધ્યાનમાં લઈ લેશું કે સંભાવ્ય વૃદ્ધિમાં કોઈ પણ વસ્તીનો આલેખ વસ્તી ગીચતાની સમય ટીની સાપેક્ષે જ્યારે વસ્તી ગીચતાને આલેખિત કરવામાં આવે ત્યારે આપણને સિગ્મોઇડ એસ આકારનો છે વક્ર મળતો હોય છે. આ પ્રકારની વસ્તી વૃદ્ધિને વિહર્ટ્ઝ પર સંભાવ્ય વૃદ્ધિ, આ પ્રકારની વસ્તી વૃદ્ધિને વિહર્ટ્ઝ પર સંભાવ્ય વૃદ્ધિ કહે છે. આ પ્રકારની એટલે કે શરૂઆતમાં ધીમી, પછી એકદમ ઝડપી વૃદ્ધિ અવસ્થા, અને પછી મંદ થતા થતા એ સ્થાયી થઈ જાય. એટલે 3 સ્ટેપમાં, પહેલા ધીમે, પછી ઝડપી અને પછી સ્થાયી. તો આપણને આલેખ દોરીએ તો કેવો મળે? એસ આકારનો સિગ્મોઇડ આકાર. તો આપણે એને સમીકરણ દ્વારા નીચે મુજબ રજૂઆત કરી શકીએ. dN/dt બરાબર વસ્તી ગીચતા n ને સમય t ની સાપેક્ષે લઈ Rn k - n/n. આ એનું સૂત્ર થશે. સોરી, અહીંયા k - n/k, જ્યાં n બરાબર t સમયે વસ્તી ગીચતા. આપણે જે n લઈશું, n બરાબર t સમયે વસ્તી ગીચતા, એટલે કે શરૂઆતમાં જ્યારે આપણે નિરીક્ષણ કરતા હોઈએ ત્યારે. r છે અગાઉ પણ આપણે ચરઘાતાંકમાં આવી ગયું. પ્રાકૃતિક વધારાનો આંતરિક દર, ત્યાર પછી k એટલે કેરિંગ કેપેસિટી, વહન ક્ષમતા. તો મોટા ભાગની પ્રાણી વસ્તીઓ વૃદ્ધિ માટે સ્ત્રોતો છે મર્યાદિત છે, અને જલ્દીથી કે પછીથી મર્યાદિત થવાવાળા હોય છે. કારણ કે કોઈ જંગલની કેપેસિટી અગાઉ મેં કીધું એમ 5000ની આસપાસ સજીવોની હોય, પણ હજુ એ જંગલ બન્યું જ છે, થોડાક જ સજીવો રહેવા એવા 100-200 જેટલા. તો એ 100-200 માટે અમુક સમય સુધી અમર્યાદિત રહેશે સ્ત્રોતો, કારણ કે 100-200 છે ને એ જંગલની કેપેસિટી 5000 કરતાં વધારે સજીવોની છે. પણ જ્યારે કેરિંગ કેપેસિટી સુધી સજીવો પહોંચી જશે તો એ જલ્દીથી અથવા તો પછીથી મર્યાદિત થવાના છે. આથી સંભાવ્ય વૃદ્ધિ મોડલ વધુ વાસ્તવિક મોડલ માનવામાં આવે છે. ચરઘાતાંકીય વૃદ્ધિ દરેક વસ્તીમાં નથી થવાની, પણ એની શરત શું છે? અમર્યાદિત સ્ત્રોત. જ્યારે સંભાવ્ય વૃદ્ધિ છે દરેક વસ્તીને લાગુ પડે છે, દરેક નિવસન તંત્ર માટે. પછી ખાલી એક તમને સવાલ કીધો છે કે સરકારી વસ્તી ગણતરી પ્રમાણે ભારત માટે પાછલા 100 વર્ષોના વસ્તી આંકડા એકત્રિત કરો, તેને આલેખિત કરો અને તપાસ કરો કે કઈ વૃદ્ધિપાતનો નમૂનો સ્પષ્ટ થાય છે, ચરઘાતાંકીય છે કે સંભાવ્ય વૃદ્ધિ છે. બરાબર. ચાલો, તો આ વાત થઈ સંભાવ્ય વૃદ્ધિ. ત્યાર પછીનો મુદ્દો આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું.